નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ 22માં આગળ અભ્યાસ કરીશું. દશેરા પછી આ પરિવારોનો કાફલો હવે શેરડીના ખેતરો અને ફેક્ટરીઓની નજીક રહેઠાણ બનાવશે. એટલે જે ગામના 40થી 50 પરિવાર જેઓ બીજે ગામ ગયા હતા કામ માટે, તો તેઓ હવે શેરડીના જે ખેતરો છે અને ફેક્ટરી છે તેના નજીકમાં પોતાનું નાનકડું મકાન બનાવશે. 6 મહિના માટે તેઓ સૂકી શેરડી અને તેના પાંદડામાંથી બનાવેલી તેમની ઝૂંપડીમાં રહેશે. એટલે 6 મહિના સુધી તેઓ ક્યાં રહેશે? સૂકી શેરડી અને પાંદડામાંથી બનાવેલી ઝૂંપડીમાં. પુરુષો સવારે વહેલા ઉઠી શેરડીના ખેતરમાં શેરડી કાપવા જશે. સ્ત્રીઓ શેરડીના ભારા બાંધશે. પછી ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવશે. ધનુ વારંવાર તેના પિતા સાથે જાય છે. એટલે ધનુ શું વારંવાર તેના પિતા સાથે જતો હતો. ઘણી વખત તેઓ ફેક્ટરીની બહાર બળદગાડામાં રાત્રિ વિતાવે છે. એટલે ઘણી વખત શું થાય કે સાંજે મોડું થઈ જાય તો તેઓ ફેક્ટરીની બહાર જે બળદગાડું હોય છે તેની અંદર રાત્રિ રોકાણ કરે છે. ત્યાં ધનુ બળદો સાથે રમે છે. એટલે ત્યાં શું કરે છે ધનુ? તેને પેલા બળદો હોય છે તેની સામે રમે છે અને આજુબાજુ ફર્યા કરે છે અને આજુબાજુ આમ તેમ ફરે છે. તેના પિતાને ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને પહોંચ એટલે કે તેમણે કેટલી શેરડી આપી તેનો હિસાબ બનાવવાની રહેતી. એટલે ધનુના પિતા શું કામ કરતા હતા ફેક્ટરીમાં? કે શેરડી જે આવે છે તેનું વજન કરવાનું અને તેને પહોંચ બનાવવાનું કામ કરતા હતા. તેઓ આ પહોંચ તેમના લોનના ખાતાનો હિસાબ રાખનારા પ્રતિનિધિને આપતા. એટલે તેઓ આ પહોંચ કોને આપતા? કે જેની પાસેથી લોન લીધી છે તે લોનનો હિસાબ જે વ્યક્તિ રાખે છે તેને આપતા હતા. પ્રતિનિધિ આગળના અઠવાડિયાના ખર્ચ માટે તેમને થોડા પૈસા પણ આપતા. હવે પ્રતિનિધિ શું કરતા હતા? કે આગળના અઠવાડિયાના ખર્ચ માટે થોડા પૈસા આપતા. પછી ધનુની માતા અને મામી બાળકોને નજીકના બજારમાં લોટ અને તેલ ખરીદવા લઈ જતા. હવે શું કે જેવા પૈસા આવતા એટલે ધનુની મમ્મી અને મામી શું કરતા હતા? કે બાળકોને લઈ અને બજારમાં જતા લોટ અને તેલ ખરીદતા હતા. ઘણી વખત મામી બાળકો માટે થોડા લાડવા અને મીઠાઈ ખરીદતા. ઘણી વખત માં શું કરે મામી? કે તેઓ બજારમાંથી બાળકો માટે થોડા લાડવા અને મીઠાઈ ખરીદતા હતા. તેમણે ધનુ માટે પેન્સિલ, રબર અને નોટબુક ખરીદ્યા. હવે મામીએ શું કર્યું? કે ધનુ માટે શું ખરીદ્યું? પેન્સિલ, રબર અને નોટબુક. અંતે તો તે તેમનો પ્રિય જ છે, પરંતુ ધનુ તેને 6 મહિના નહીં વાપરી શકે. પરંતુ તે પેન્સિલ, રબર અને નોટબુક તો ધનુ હવે 6 મહિના શાળામાં જવાનો નથી, તેથી વાપરી શકશે નહીં. કારણ કે તે શાળાએ જશે જ નહીં. હવે શું થશે? કારણ કે તે શાળાએ જશે નહીં. મામીની ઈચ્છા ધનુને ભણાવીને જીવનમાં કંઈક બનાવવાની છે. હવે જે મામી છે એ શું ઈચ્છે છે? કે ધનુને ભણાવી ગણાવી અને જીવનમાં કંઈક બનાવવું છે. ધનુ આ રીતે તેના પરિવાર સાથે અહીં તહીં ફરતો રહે તેવું તે ઈચ્છતા નથી. મામા અને મામી તેના માતા પિતાને કહે છે જ્યારે ફરી આપણે દશેરા પછી ગામ છોડવાનું થાય ત્યારે ધનુને તેના દાદી અને કાકી સાથે ત્યાં જ મૂકીને આવીશું. એટલે મામા મામી જે છે તે ધનુના માતા પિતાને એવું સમજાવે છે કે હવે આપણે ફરીથી દશેરા પછી અહીંયા આવવાનું થશે, ગામ છોડવાનું થશે ત્યારે ધનુને ભણવા માટે તેના દાદી કે કાકી સાથે તેમની સાથે મૂકીને આવીશું. ગામના બીજા બાળકોની જેમ તે શાળાએ જશે. તે તેનું ભણવાનું ચાલુ રાખશે. એટલે તેનું ભણવાનું બગડશે નહીં. તે આગળ વધશે અને કંઈક બનશે. જો ભણશે તો તે તેના જીવનમાં આગળ વધશે અને કંઈક બનશે. વિચારો અને કહો, મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે? તો વિદ્યાર્થી મિત્રો, મામી જે છે તેમને ધનુ પ્રિય છે. તે ઈચ્છે છે કે ધનુ સારી રીતે ભણે, મોટું થઈને કંઈક બને અને સારી નોકરી મેળવે. આમ થાય તો તેને તેના પરિવારની સાથે અહીં ત્યાં ફરવું પડશે નહીં. તેથી તેના મામી એવું ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય. જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણે કોઈ બીમારી હોય કે એવું કારણ આવ્યું હોય ત્યારે આપણે એવું થાય કે લાંબા સમય માટે આપણે શાળાએ જઈ શકતા નથી. તો શું થશે? કે શાળામાં જે પ્રકરણો કે ચેપ્ટર ભણાવ્યા હશે તે આપણને આવડશે નહીં, જેને શીખવા માટે આપણે ઘરે ખૂબ જ મહેનત કરવી પડે છે અને ઘણી મુશ્કેલી થાય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે શું સમજીએ કે આપણે હંમેશા શાળાએ નિયમિતપણે જવું જોઈએ. ચર્ચા કરો અને લખો. ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે છે. તે સમયે કોઈ સગવડ કરી શકાય કે જેથી ધનુ તેનું ભણવાનું ચાલુ રાખી શકે? તો કેવા પ્રકારની સગવડ કરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, ધનુ પોતાના પરિવારની સાથે જે વિસ્તારમાં જાય છે તે વિસ્તારની શાળામાં જે તે ધોરણમાં ભણવા બેસાડી શકાય. આ ઉપરાંત સરકારની યોજના મુજબ આવા બાળકો માટે તેની નજીકના શાળાના શિક્ષક ભણાવવા પણ આવી શકે છે. સ્થળાંતર થતા લોકો માટે સરકારે આવી ઘણી બધી યોજનાઓ બનાવી છે. શું તમે કોઈ એવી નોકરી કે કામ વિશે જાણો છો જેના લીધે લોકોને તેમના પરિવારથી ઘણા બધા મહિનાઓ સુધી દૂર રહેવું પડે છે? આ પુસ્તકમાંથી ઉદાહરણો જુઓ અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, એવી ઘણા કામ છે જેના માટે લોકોને એક પોતાના પરિવારથી ઘણા મહિનાઓ સુધી દૂર રહેવું પડે છે. જો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે અવકાશયાનમાં મુસાફરી કરવી. આપણે અવકાશયાનનો જે પાઠ છે તે ભણી ગયા કે અવકાશયાનમાં જે જાય છે તે લોકો ઘણા મહિનાઓ સુધી અવકાશયાનમાં રહે છે. તેથી શું થાય છે કે તેઓ તેમના પરિવારથી અલગ રહે છે. સાયકલ કે સ્કૂટર પર પહાડી વિસ્તારના પ્રવાસે નીકળી પડવું. ખેલાડી હોય તો તેમને મેચ રમવા માટે બહાર એટલે કે પરદેશમાં કે બીજા રાજ્યમાં જવું, અથવા તો સૈનિક તરીકે કામ કરવું. તમને તો ખબર જ હશે કે સૈનિક તરીકે જે વ્યક્તિ કામ કરે છે તેમને આખું વર્ષ કે ઘણા બધા મહિનાઓ સુધી તેઓ પોતાના પરિવાર સાથે મળી શકતા નથી. અથવા વિદેશમાં જઈને નોકરી કરવી. બોર્ડિંગ શાળામાં એટલે હોસ્ટેલમાં ભણવા જવું. શેરડીની ફેક્ટરીમાં મજૂરી કરવી. સાથે સાથે પરિવારના ભરણપોષણ માટે બીજા રાજ્યમાં નોકરી મેળવવા માટે જવું. અને જે માલધારી લોકો છે તેમના પશુધન ચરાવવા માટે લીલા ઘાસના મેદાન તરફ, એટલે જે માલધારી લોકો છે તે તેમના પશુઓને સાચવવા માટે તેઓ જ્યાં લીલું ઘાસ હોય છે તેવા ગામમાં એક ગામથી બીજે ગામ તેઓ પ્રણાય કરતા હોય છે. જુદા જુદા પ્રકારના ખેડૂતોના જીવનમાં શું સમાનતા અને તફાવત છે? તો વિદ્યાર્થી મિત્રો, ખેડૂતોના જીવનમાં ઘણી બધી સમાનતા છે. જેવું કે મોટાભાગના ખેડૂતો ખેતી પર નિર્ભર હોય છે. તેમના પરિવારના મોટાભાગના સભ્યો ખેતી સાથે જ જોડાયેલા હોય છે. લોકો સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર રહે છે અને તે લોકોમાં ઘણા બધા ઓછું ભણેલા હોય છે. મોટાભાગના ખેડૂતો જૂની પદ્ધતિથી જ ખેતી કરે છે. જ્યારે ખેડૂતોના જીવનમાં કયો તફાવત છે? તો તે કેટલાક ખેડૂતોને જ પોતાની જમીન હોય છે. કેટલાક ખેડૂતોના ઘરના થોડાક સભ્યો ખેતી કરે છે અને બાકીના સભ્યો તે ખેતરમાં કામ કરે છે. ખેડૂતો ઘણા ભણેલા હોય છે અને મોટાભાગના થોડું ભણેલા કે અભણ હોય છે. સાથે સાથે ઘણા ખેડૂતો આધુનિક રીતે ખેતી કરે છે. કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો હવે કયા કારણોસર લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામમાં લોકો આજીવિકા મેળવવા માટે શહેરોમાં જાય છે. સરકારી નોકરીમાં બદલી થવાથી તથા બાળકોના સારા શિક્ષણ માટે, ઘણી વખત કુદરતી આપત્તિ જેવી કે પૂર, વાવાઝોડું કે ભૂકંપ આવે ત્યારે આપત્તિથી બચવા માટે, જો નદી હોય તો નદી ઉપર બંધ બાંધવાનો હોય ત્યારે નજીકના ગામોના લોકોને સ્થળાંતર કરવું પડે છે. અથવા જો ગામમાં જો નેશનલ હાઈવે બનતો હોય કે મોટા ઉદ્યોગ કે કારખાના સ્થાપવાના હોય ત્યારે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. હવે આપણે આ પાઠમાં શું શીખ્યા? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં શીખ્યા કે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાથે સાથે તે લોકોના બાળકો કે જેઓ અભ્યાસ કરી શકતા નથી. તમે આ પુસ્તકમાં જુદા જુદા પ્રકરણમાં ઘણા પ્રકારના ખેડૂતો વિશે વાંચ્યું. કોષ્ટક પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, નીચેના કોષ્ટકમાં આપણને ઘણું બધું સમજાવ્યું છે કે જેમાં ખેડૂતનું નામ, જેમાં આપણે દામજીભાઈ પ્રકરણ 19માં ભણી ગયા અને હસમુખ જે છે તે પણ પ્રકરણ 19માં. જમીન પોતાની છે એટલે જમીન પોતાની છે કે બીજાની છે? તેઓ શું ઉગાડે છે એટલે જમીનમાં શું કરે છે, કઈ ખેતી કરે છે?
તેઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અન્ય માહિતી. તો હવે આપણે દામજીભાઈનું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો દામજીભાઈ છે તેમની જમીન પોતાની છે. તેઓ જમીનમાં બાજરી, ઘઉં, જુવાર વગેરે અનાજ અને શાકભાજી ઉગાડે છે. સાથે સાથે દામજીભાઈ જે ખેતીની પદ્ધતિથી ખેતી કરે છે તેમાં ઓછો પાક, સિંચાઈ માટે પાણીની અછત અને પાકનું ઓછી કિંમત મળે છે. અન્ય માહિતીમાં વિદ્યાર્થી મિત્રો ઘર માટે એટલે પરિવાર માટે ભોજન મેળવી શકતા હતા. ખેતીમાંથી શું મળતું હતું તેમને? તેમના પરિવારમાં જેટલું અનાજ અને શાકભાજી જોઈતા હતા તે તેમને ખેતીમાંથી મળતું હતું. હવે હસમુખ જે છે તો હસમુખ જે છે તેમની જમીન પોતાની હતી. હવે તે શું પોતાના ખેતરમાં ઉગાડે છે? તો ઘઉં, બાજરી, જુવાર, પછી ફક્ત એવા પાક કે જેનું બજારમાં સારું મૂલ્ય મળતું હોય, એટલે કિંમત મળતી હોય કે જેનાથી આપણને સારો નફો થાય છે. હવે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો મોંઘા બીજ હોય છે, મોંઘા ખાતર હોય છે, ખેતીના નવા ઓજારો માટે લોન લેવી પડે છે. લોન લીધી હોય તો વધારે વ્યાજ ચૂકવવું પડે છે અને ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ જાય છે. સાથે સાથે હસમુખ જે લોન છે તે દેવાના કારણે ઓછી આવકની ખેતી છોડી તેમના પુત્રને ટ્રક ડ્રાઈવર, એટલે તેને ખેતી કરવું નથી ગમતું, તેથી તે શું બને છે? ટ્રકનો ડ્રાઈવર બને છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સમજ્યા કે જે લોકો ખેતી કરે છે તેમને કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પાઠનો અભ્યાસ કરીને તમને મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? ધન્યવાદ.